તો આ તરફ બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આજ સુરત પહોંચી હતી, જેમાં સુરત એરપોર્ટ પર મહિલાએ જણાવી પોતાની આપવીતી। એજન્ટના કારણે બેલારુસ ફસાઈ ગઈ હતી તેવું મીનાબેન જોશીએ કહ્યું। આગળ કહ્યું કે સ્ટ્રોબેરી પેકિંગમાં 50 થી 60 હજાર પગારનું મને કહ્યું હતું। બેલારુસમાં લઈ જઈને તબેલામાં કામ કરાવવામાં આવ્યું। રહેવાની પણ કોઈ સગવડ કરવામાં નહોતી આવી। ભારત પરત ફરીને ખૂબ જ હું ખુશ છું। પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવાનું મેં પસંદ કર્યું હતું। એજન્ટોની લાલચમાં આવીને કોઈએ વિદેશ ના જવું। એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું તેવું મીનાબેને। પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા। હું એકલી જ છું તો બી એ લોકો માનના નહીં। મેં કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં। તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું। પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા। પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા।